ભાવનગર લીલા સર્કલ સિદ્સર રોડ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા આજે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે યોજાઈ ગઈ। સુરતથી પધારેલા પદ્મ લોચન પ્રભુની કીર્તન મંડળીના સુરતાલે હરિભક્તો રથ સમક્ષ ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયકદાસજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત 25 ફૂટ લાંબો અને 32 ફૂટ ઊંચો હાઇડ્રોલિક ગગનચુંબી રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ઇસ્કોન મંદિરથી પ્રસ્થાન કરી હિલ પાર્ક, જ્ઞાનમંજરી સ્કૂલ અને ભગવતી સર્કલ થઈને પસાર થયેલી આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને 300 કિલો બુંદી, 251 કિલો ચણા અને ફ્રૂટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। ભાવનગર એસપી નિતેશ પાંડે અને જીતુ વાઘાણી ભગવાનના સરથી બન્યા હતા। हरे राम 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 हरे બધા ભક્તો દૂર રહેજો। રથથી દૂર સ્વયંસેવકોને નિવેદન તો દૂર ઉપર કારણ કે બહાર ખેંચી રાખજો। રથની પડખે સાઈડમાં કોઈ ન આવે, રથની સાઈડમાં आज इस्कोन मंदिर भावनगर द्वारा भव्य ते भव्य आ 10મી रथयात्रा निकली रही है, त्यारे आज बहुत सुंदर रथयात्रा महोत्सव थई रह्यो छे। आज हजारों लोग रथयात्रा में जॉइंट थया छे अने बूंदी प्रसाद अने चना प्रसाद, फ्रूट प्रसाद, शीरो प्रसाद आवुं बधुं रथयात्रा में आयोजन कर्युं छे अने अमारा इस्कोन मंदिरना भक्तों द्वारा बहुत भावपूर्वक, प्रेमपूर्वक आ सुंदर रथयात्रानुं आयोजन थयुं छे।